નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। જે સ્ત્રીઓમાં આ 5 લક્ષણો હોય છે તે ભિખારીને પણ રાજા બનાવી શકે છે। આવી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મી હોય છે। આવા 5 લક્ષણવાળી સ્ત્રીઓ એમની સાથે ક્યારેય લડાઈ ઝઘડો ના કરશો। એવી નારીઓને જે પુરુષ વગર કોઈ કારણે નારાજ કરે છે, એમને હેરાન કરે છે અને જ્યારે તે રિસાઈને પિયર જતી રહે છે તો સમજી લેવું કે તમારા ઘરેથી લક્ષ્મી પણ જતી રહે છે। ભલે ગમે તેટલી પણ અનબન થઈ જાય, આ 5 લક્ષણોવાળી સ્ત્રીને ક્યારેય ઘરેથી ના કાઢશો, નહીં તો તમારા ઘરની લક્ષ્મી વિદાય થઈ જશે। રંકને પણ રાજા બનાવવાની શક્તિ હોય છે આવી 5 સ્ત્રીઓમાં। એમના નારાજ થવા પર સ્વયં માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે। દર્શક મિત્રો, આ માત્ર વાર્તા જ નહીં પણ એ હકીકત છે। જેને આ વાતો પર અમલ કરી લીધો તો એને અમીર બનવાથી કોઈ રોકી નહીં શકે। એના ગરીબ ઘરમાં પણ માતા લક્ષ્મીજીનો વાસ થઈ જાય છે। જે આ 5 લક્ષણોવાળી સ્ત્રીઓને પોતાના ઘરમાં સન્માનથી રાખે છે, એમનું નર્ક જેવું ઘર પણ સ્વર્ગ બની જાય છે। અને જે આવી સ્ત્રીઓને દુઃખ આપે છે તે રાજામાંથી રંક બની જાય છે। તો ચાલો આ સંપૂર્ણ કહાનીને શરૂ કરીએ। મિત્રો, પ્રાચીન સમયની વાત છે। એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા। ભગવાનની દયાથી એમના ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈ ઉણપ નહોતી। બધા જ સુખ સાધનો એમના ઘરે ઉપસ્થિત હતા। એક દિવસની વાત છે મિત્રો, એ પતિ પત્નીમાં કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો અને ઝઘડો એટલો વધી ગયો કે પરસ્પર લડાઈ એટલી વધી ગઈ કે પત્નીએ તેના પતિને ગાળો આપી, કંઈક અપશબ્દો કહી દીધા। અને જ્યારે પત્નીએ તેના પતિને ગાળો દીધી તો પતિને ઘણો ગુસ્સો આવી ગયો અને તેણે ગુસ્સામાં આવીને પત્નીને થપ્પડ મારી દીધી। અને જ્યારે પતિએ પત્નીને ગાલ પર તમાચો મારી દીધો ત્યારે પત્ની ખૂબ જ વધારે ગુસ્સે થઈ ગઈ। પુરુષે પણ વધારે ઊંધા છતાં શબ્દો કહી દીધા। મિત્રો, એના 2 બાળકો હતા। એક પુત્ર હતો અને એક દીકરી હતી। નાના નાના બાળકો હતા। મિત્રો, પત્ની બાળકોને લઈને પિયર જવા લાગી। સાંજનો સમય હતો, રાત પડવા આવી હતી અને રાતમાં જ તે પોતાના બાળકોને લઈને ચાલી નીકળે છે। આગળ જંગલ હતું। તે જ્યારે જંગલમાં પહોંચી ત્યારે એક સાધુ પોતાના આશ્રમમાં રહેતા હતા। તે સાધુ મહારાજ પોતાના આશ્રમ પર જાગી રહ્યા હતા અને આંટા ફેરા મારી રહ્યા હતા। તો એમણે જોયું કે આટલી રાતમાં એક સ્ત્રી 2 બાળકોને લઈને જંગલ તરફ જઈ રહી છે। અરે, તે ક્યાં જઈ રહી છે અને કેમ જઈ રહી છે, એનું શું કારણ છે? એમણે તેને રોકવાની ઈચ્છા થઈ અને તેને રોકીને પૂછવા લાગ્યા કે બેટી, શું વાત છે? તું આટલી રાતે જંગલના રસ્તેથી આ તરફ ક્યાં જઈ રહી છો? આગળ તો ઘટાદાર જંગલ છે। ત્યારે સાધુએ વિચાર કર્યો કે જો અમે એને રોકીશું તો આ સમાજ અમારા વિશે ઊંધું વિચારશે કે એક સાધુ રાત્રે સ્ત્રી સાથે વાત કરી રહ્યો હતો, અને જો ના રોકી તો આ બિચારી બાળકો સાથે ફસાઈ જશે અને નિશ્ચિત રૂપથી આ પાપનો ભાગીદાર હું બની જઈશ કે મેં એને આગળ જતાં કેમ ના રોકી। ભગવાનને જઈને હું શું જવાબ આપીશ? આવું વિચારીને સાધુએ તેને રોકી લીધી અને કહ્યું કે પુત્રી, તું આટલી રાતે ક્યાં જઈ રહી છો? તારી સાથે આ નાના બાળકો છે અને તું બેધડક થઈને ચાલી જાય છે। મને ચોખ્ખું કહે, તને શું મુશ્કેલી છે? શું પતિ સાથે કોઈ ઝઘડો થઈ ગયો છે કે પછી કોઈ બીજી વાત છે? મિત્રો, સાધુએ પૂછ્યું ત્યારે તે સ્ત્રીએ બધી જ વાત સાચી રીતે જણાવી દીધી અને કહ્યું કે આજે મારા પતિએ મારા ગાલ પર તમાચો મારી દીધો। હવે હું મારા પતિ સાથે ક્યારેય નહીં રહું। હું મારા પિયર જઈ રહી છું। મિત્રો, સાધુએ સમજાવ્યું કે જો બેટા, તારા પતિએ માત્ર થપ્પડ જ મારી છે અને તે પણ એને ગાળો દીધી છે। એટલી વાતમાં તારે આટલો ગુસ્સો ના કરવો જોઈએ। અને ગુસ્સામાં તો તું તારા બાળકોને લઈને રાત્રે જંગલના રસ્તેથી જઈ રહી છો। આગળ તને એ પણ નથી ખબર કે કેટલા માંસાહારી જંગલી પ્રાણીઓ રહે છે જે ઘણા જ ખતરનાક છે। તારી સાથે કોઈ ના બનવાની ઘટના બની શકે છે। તે તને અને તારા બાળકોને મારી શકે છે। તને અને તારા બાળકોને નુકસાન પહોંચાડી શકે છે। શું આવું વિચારીને તને બીક નથી લાગતી? ત્યારે સ્ત્રીએ કહ્યું કે હે મહારાજ, ભલે ગમે તે થઈ જાય, હું મરી પણ જાઉં, પરંતુ હું પાછી મારા પતિના ઘરે નહીં જાઉં। મિત્રો, સાધુએ ખૂબ જ સમજાવી પરંતુ તે સ્ત્રી માને તેમ નહોતી। ત્યારે સાધુએ કહ્યું કે ઠીક છે, જ્યારે તું પાછી તારા પતિના ઘરે નહીં જાય તો મારી પણ એક વાત સાંભળી લે। આજે રાત્રે તું અહીં રોકાઈ જા મારા આશ્રમ પર, અને જ્યારે સવાર પડી જાય, દિવસ ઉગી જાય ત્યારે તું તારા પિયર જતી રહેજે।
મિત્રો, તે સ્ત્રી સાધુની વાતથી સહમત થઈ જાય છે અને કહ્યું કે ઠીક છે, હું આજે તમારા આશ્રમ પર રોકાઈ જાઉં છું. દિવસ ઉગી જશે તો હું નીકળી જઈશ. મિત્રો, આ રીતે મહાત્માજીએ સમજાવીને તે સ્ત્રીને અને બાળકોને પોતાના આશ્રમ પર રોકી લે છે. અહીં જ રાત્રિનો સમય ખૂબ જ થઈ ગયો હતો. તે સ્ત્રીના બાળકોને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી. ત્યારે સાધુએ તે બાળકો માટે ભોજન બનાવ્યું અને તેમને ભોજન કરાવ્યું અને કહ્યું કે મારી કુટીરમાં તમે સૂઈ જાઓ અને હું આજે બહાર સૂઈ જાઉં છું. મિત્રો, એવું જ થયું. તે સ્ત્રી પોતાના બાળકોને લઈને મહાત્માજીની કુટીરમાં સૂઈ ગઈ અને સાધુ મહારાજ બહાર સૂઈ ગયા. મિત્રો, આ તરફ જ્યારે સવાર પડે છે તો તે સ્ત્રીએ સાધુને કહ્યું, મહાત્માજી, હવે અમે મારા પિયર જઈ રહ્યા છીએ. દિવસ ઉગી ગયો છે. હવે મને અને મારા બાળકોને કોઈ ડર નથી. મહારાજે કહ્યું કે ઠીક છે બેટા, જેવી તારી મરજી. મિત્રો, આ પ્રકારે તે સ્ત્રી જંગલના રસ્તેથી પોતાના પિયર જવા માટે નીકળી પડે છે અને થોડો સમય પછી તે પોતાના પિયરમાં પહોંચી જાય છે. આ તરફ તે સ્ત્રીના માતા પિતાએ જોયું કે અમારી દીકરી આજે અમારા ઘરે એકલી આવી છે અને 2 બાળકો સાથે છે, પણ તેનો પતિ સાથે નથી આવ્યો. તેના ચહેરા તરફ જોયું તો ચહેરો ઉદાસ અને ગુસ્સાવાળો હતો. ક્રોધથી આંખો લાલ હતી. પિતાએ વિચાર્યું કે જરૂર અમારી દીકરી અને જમાઈ વચ્ચે કોઈ ઝઘડો થયો હશે. પિતાએ કંઈ જ ના કહ્યું. તેની મા તેને ખૂબ જ પ્રેમથી તેને ઘરની અંદર લઈ જાય છે. ત્યારબાદ માએ પૂછ્યું કે બેટા, શું વાત છે? આજે તું એકલી કેમ આવી છો? તારો પતિ તને અહીં સુધી છોડવા નથી આવ્યો? શું તમારા વચ્ચે કોઈ ઝઘડો થઈ ગયો છે? દીકરી, અમને સાચું કહેજે. મિત્રો, ત્યારે તે સ્ત્રી તેની માતાને કહે છે કે માં, અમારા વચ્ચે ઝઘડો થયો છે અને મારા પતિએ મને થપ્પડ મારી છે. હવે હું તેમની સાથે ક્યારેય નહીં રહું. હવે હું અહીં જ રહીશ, તમારી પાસે. ત્યારે માં બોલી કે કોઈ વાત નહીં બેટા, આ તારું જ ઘર છે. તારા પિતાનું ઘર સદૈવ તારા માટે ખુલ્લું છે. ત્યારે પિતાજી કહે છે, પણ દીકરા, મને એક વાત જણાવ. તારા પતિએ તને ગાલ પર થપ્પડ કેમ મારી? કહેવાય છે કે તાળી એક હાથથી નથી પડતી. તે પણ કંઈક ને કંઈક કર્યું હશે. વગર કંઈ કહે અમારા જમાએ તને થપ્પડ કેમ મારી? શું થયું? સાચું સાચું કહેજે. તે સ્ત્રીએ જેને તેના પતિએ ગાળો આપી હતી તે વાત તેણે તેના પિતાથી છુપાવી અને કહ્યું કે પિતાજી, મારો કોઈ વાંક નથી, મારી કોઈ ભૂલ નથી. વગર કશું કહે જ થોડીક નારાજગી પર મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી દીધી. હવે હું મરી જઈશ, પણ પાછી મારા સાસરે નહીં જાઉં. જો તમે મને તમારા ઘરે ના રહેવા દો તો હું આત્મહત્યા કરી લઈશ. મિત્રો, જ્યારે તેના પિતા આ વાત સાંભળે છે કે મારી દીકરી આત્મહત્યાની વાત કરી રહી છે તો ભાઈ અને પિતા ગભરાઈ ગયા. એમણે વિચાર્યું કે જો હમણાં એને વધારે સમજાવીશું, વધારે સવાલો પૂછીશું, વધારે તર્ક વિતર્ક કરીશું તો તે કંઈ પણ કરી શકે છે. એટલે તે યાત્રા કરીને આવી છે, તેને આરામ કરવા દઈએ. જ્યારે ગુસ્સો શાંત થઈ જશે ત્યારે તેની સાથે શાંતિથી વાત કરીશું. મિત્રો, આ પ્રકારે તે સ્ત્રી પોતાના પિતાના ઘરે આરામથી રોકાઈ જાય છે. બીજો દિવસ જ્યારે થાય છે ત્યારે પિતા ફરી પૂછે છે, પરંતુ પુત્રી તેની ભૂલને ફરી છુપાવે છે અને બધો જ દોષનો ટોપલો પતિના માથે નાખી દે છે. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે તો એક પક્ષ બીજા પક્ષ પર ભૂલ થોપી દે છે અને બીજો પક્ષ બીજા પક્ષ પર તે ક્યારેય પોતાની ભૂલને જાહેર નથી કરતા. એટલા માટે માતા પિતાને કે કોઈ સમજાવવાવાળા વ્યક્તિએ બંને પક્ષોને એકસાથે સાંભળવા જોઈએ. ક્યારેય કોઈ એક પક્ષનું એકાંતમાં ના સાંભળવું જોઈએ. તે સ્ત્રીએ બધી જ ભૂલ તેના પતિ પર ઠાલવી દીધી. જ્યારે દીકરીના આ શબ્દો પિતા સાંભળે છે તો કહે છે કે ઠીક છે બેટા, તું આરામથી અહીં રહે. આ તારા પિતાનું ઘર છે, તારું ઘર છે. આ પ્રકારે તે સ્ત્રી પોતાના પિતાના ઘરે રહેવા લાગે છે. મિત્રો, આ તરફ એવું બન્યું, જે એના સાસરીવાળા હતા તેના પતિના માતા પિતા હતા તે જોવે છે કે અમારી વહુ ઘણા દિવસથી ઘરે નથી. તો એમણે તેમના દીકરાને બોલાવ્યો અને દીકરાને પૂછ્યું કે બેટા, અમારી વહુ ક્યાં ગઈ છે? આજકાલ ઘરમાં દેખાતી નથી. ત્યારે દીકરો કહે છે કે પિતાજી, એની સાથે મારો ઝઘડો થઈ ગયો છે. તે રાત્રે મારા બાળકોને લઈને તેના પિયર ચાલી ગઈ. પિતાએ પૂછ્યું કે બેટા, ઝઘડો કેમ થયો? કંઈક તો વાત બની હશે. જવાબ આપ્યો કે પિતાજી, નાની વાતને લઈને વાત વધતી ગઈ અને તે આપણને છોડીને ચાલી ગઈ. પિતાએ કહ્યું કે લાગે છે કે તે તારી પત્ની સાથે કોઈ ખોટો વ્યવહાર કર્યો હશે. અમને સાચું જણાવ કે તે તારી પત્ની સાથે શું કર્યું? ત્યારે તે કહે છે કે મેં મારી સ્ત્રીના ગાલ પર એક થપ્પડ મારી દીધી.
આ વાતને લઈને તે નારાજ થઈને પોતાના પિયર ચાલી ગઈ. ત્યારે પિતાએ કહ્યું કે બેટા, તે એને થપ્પડ કેમ મારી? એવી તો શું વાત થઈ ગઈ હતી? ત્યારે તેણે જણાવ્યું કે પિતાજી, મારી તે પત્નીએ મને અને તમને ગાળો આપી હતી, એટલા માટે મને ગુસ્સો આવી ગયો અને મેં થપ્પડ મારી દીધી. પિતાએ સમજાવ્યું કે બેટા, તે ખોટું કર્યું છે. તું નથી જાણતો, સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે અને જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે ઘર નથી કહેવાતું, માત્ર નામનું જ ઘર બનીને રહે છે. તેવા ઘરમાં અનર્થ થઈ શકે છે. એટલા માટે જે ઘરની ગૃહિણી જે લક્ષ્મી હોય છે તેની સાથે ખરાબ વ્યવહાર ના કરવો જોઈએ. તે એની સાથે ખોટું કર્યું છે એટલે તે ગુસ્સો થઈને તેના પિયર ચાલી ગઈ છે. એક કામ કર બેટા, તું જઈને તારી પત્નીને અને બાળકોને તારી સાસરીમાંથી તેડી લાવ. મને વહુ વગર સારું નથી લાગતું. આ ઘર નથી લાગતું. દીકરાએ કહ્યું કે પિતાજી, એણે આપણને ગાળો દીધી અને તમે કહી રહ્યા છો કે એને લઈ આવું. હું કેવી રીતે લઈ આવું? સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે એ હું પણ માનું છું, પણ એને લક્ષ્મી જેવા કામ જ નથી કર્યા. તે તો કુલક્ષણી છે. એણે મને ગાળો દીધી. એની અંદર તો કોઈ પણ લક્ષ્મીવાળું ચરિત્ર મને નજરે નથી આવતું. અરે પિતાજી, તમે નથી જાણતા. તે કોઈનું સન્માન કરવાનું પણ નથી જાણતી. તે તમારું પણ સન્માન નથી કરતી, તમારી ઇજ્જત નથી કરતી, તે તમારી સેવા નથી કરતી. જો આપણા કોઈ મહેમાન કે સગાવહાલા આવી જાય છે તો તે ઘરમાં કલેશ કરે છે, કારણ વગર બબડવા લાગે છે અને ઈર્ષા કરવા લાગે છે. હવે પિતાજી, તમે જ જણાવો. હું એક માણસ છું. ઘરથી બહાર રહેનારા વ્યક્તિના કેટલાક વ્યવહારી લોકો પણ હોય છે. ક્યાં શું કરવાનું છે એ મદદ એમની પાસેથી મળે છે. જો અમારા સંબંધીઓ આપણા ઘરે આવે છે તો એમાં ખોટું શું છે? જે માણસનો સમાજમાં વ્યવહાર નથી, કોઈ નામ નથી, 4 લોકો તેને ઓળખતા નથી, તો તે માણસ શું કામનો? એટલે આપણા સંબંધીઓ તો આવશે જ. સ્ત્રીનું કર્તવ્ય હોય છે કે જે પણ પતિના સગાવહાલા મળવા માટે આવે એમનો આદર કરે, એમનું સ્વાગત કરે, એમને જમવાનું બનાવીને ખવડાવે. પરંતુ પિતાજી, આવો કોઈ પણ ગુણ મારી સ્ત્રીની અંદર નથી જેના કારણે હું મારી પત્નીને લક્ષ્મી કહી શકું. તે તો અસંસ્કારોથી ભરેલી છે. અને પિતાજી, તમે એ પણ નથી જાણતા કે એક દિવસ એક ભિખારી આવ્યો હતો. તે ભિક્ષા માગતો રહ્યો, દરવાજા પર ઊભો રહ્યો. ભિખારીને જોઈને તેણે દરવાજો બંધ કરી દીધો. શું આ એક લક્ષ્મીવાળા ગુણ છે? જે સ્ત્રી ભિખારીને ભીખ પણ ના આપી શકે તો તે લક્ષ્મી કહેવાને અધિકારી નથી. કેમ કે જો દુનિયામાં સૌથી નીચ કામ હોય તો તે ભીખ માગવાનું છે. કોઈ વ્યક્તિ માગવા આવે છે અને તેને જો ભીખ ના આપે તો એનાથી નિમ્ન કક્ષાનું કોણ હોઈ શકે? એટલા માટે એની અંદર લક્ષ્મીવાળા કોઈ ગુણ નથી દેખાતા. લક્ષ્મી જેવું કોઈ રૂપ નજરમાં નથી આવતું. હું કેવી રીતે એને ત્યાં જઈને તેડી લાવું? મિત્રો, તે માણસનો પિતા ફરી તેને સમજાવે છે કે દીકરા, હું માનું છું કે તારી પત્નીની અંદર કોઈ લક્ષ્મીવાળો ગુણ નથી. તે તારા સગાવહાલાની ઈર્ષા કરે છે, તેમનું સ્વાગત નથી કરતી, તે તને ગાળો આપે છે. હું માનું છું તું જુઠ્ઠું નથી બોલતો, પરંતુ બેટા, પતિનો ધર્મ શું હોય છે એ પણ તું નથી જાણતો. જો પત્ની ગાળો આપે અને કોઈ ભૂલ પણ કરી રહી છે તો બની શકે કે એમાં એટલી બુદ્ધિ ના હોય, તે જાણતી નહીં હોય કે હું શું કરું છું. એટલે પ્રેમથી એને સમજાવી પતિનો પહેલો ધર્મ છે. જો પત્ની ખોટા રસ્તે જઈ રહી છે, ખોટા રસ્તાને અપનાવી રહી છે, કોઈનું સન્માન નથી કરતી અને પોતાના પતિનું અપમાન કરે છે, પોતાના પરિવારનું પણ સન્માન નથી કરતી, તો પતિનો સૌથી મોટો ધર્મ હોય છે એને સમજાવવાનો. પતિ એને સમજાવે, એને અવગત કરાવે, એની અંદરની અજ્ઞાનતાને દૂર કરે. એને પ્રેમથી સમજાવે કે આ કામ તારા માટે યોગ્ય નથી, પણ તે એને સમજાવવાની જગ્યાએ ગાલ પર તમાચો મારી દીધો. તે તારી પત્નીએ સમજાવી નહીં. પ્રેમથી સમજાવવા પર પશુ પણ મનુષ્યના ઈશારા પર ચાલે છે. તે તો એક મનુષ્ય છે. ઘણીવાર ગુસ્સામાં કામ બગડે છે. ગુસ્સો અને જીદના કારણે જૂના સંબંધો અને ઘર તૂટી જાય છે. તે તારી પત્ની સાથે ખોટું કર્યું છે બેટા, તે ભૂલ કરી છે. એટલે મારો આદેશ છે કે તું તારી પત્નીને તેડવા માટે તારી સાસરીમાં જા અને જલ્દીથી તારી પત્નીને લઈને આવ. મિત્રો, પિતાના સમજાવ્યા પછી પુત્ર કહે છે કે ઠીક છે પિતાજી, જેવું તમે સમજાવ્યું, જેવું તમે અમારા માટે કહો છો, હું એવું જ કરું છું. પણ મને એની અંદર લક્ષ્મીનું રૂપ નજર નથી આવતું. મારું એની સાથે કેવી રીતે બનશે? પિતાએ કહ્યું કે બેટા, ફરી એ જ અજ્ઞાનવાળી વાત તું કરી રહ્યો છે. પહેલાં એને અહીં તેડીને તો લાવ, હું એને સમજાવીશ અને તું પણ સમજાવજે. જોઈએ કે કેવી રીતે તે સારા રસ્તે નથી આવતી.
મિત્રો, પિતાની વાતને સાંભળીને પુત્ર પોતાની પત્નીને તેડવા માટે સાસરીમાં જવા નીકળી જાય છે. તે એ જ રસ્તે જઈ રહ્યો હતો જે રસ્તેથી તેની પત્ની ગઈ હતી. તે જ જંગલનો રસ્તો હતો. જ્યારે જંગલમાં પહોંચ્યો તો એણે જોયું કે એની દીકરીનો એક ચપ્પલ નીચે જમીન પર પડ્યો હતો. ત્યારે તેણે પોતાની દીકરીનો ચપ્પલ જોયો તો એ ગભરાઈ ગયો. એણે વિચાર્યું કે આ જંગલમાં મારી પત્ની અને બાળકો સાથે કોઈ દુર્ઘટના તો નથી બનીને, કંઈ ના બનવાનું તો નથી બની ગયું ને? મારી દીકરીનો એક ચપ્પલ અહીં કેવી રીતે પડ્યો? મિત્રો, તે આવું વિચારીને ગભરાઈ જાય છે. તેમ છતાં તેણે હિંમત રાખી અને આગળ ચાલતો ગયો. જ્યારે તે પોતાની સાસરીમાં પહોંચ્યો તો તેની પત્ની પોતાના બાળકો સાથે દરવાજા પર ઊભેલી હતી. બાળકો સાથે પોતાની પત્નીને જોઈને તેની ગભરામણ દૂર થાય છે. મિત્રો, આ તરફ જેવો પત્નીએ તેના પતિને આવતો જોયો તો તે બાળકોને કહે છે કે તમારા પિતાજી આવી ગયા છે, તમે એમની પાસે જાઓ. બાળકોને તો એણે પિતા પાસે મોકલી દીધા અને તે દરવાજો બંધ કરીને ઓરડામાં જતી રહી. આ તરફ બાળકો તેના પિતાને વળગી પડ્યા અને પિતાને વહાલ કરવા લાગ્યા. પિતા પણ તેના બાળકો સાથે લાડ પ્રેમ કરે છે. મિત્રો, રાત્રે જ્યારે રોકાય છે તો તેના સાસુ સસરા એને કંઈ જ નથી પૂછતા. જ્યારે સવાર પડે છે ત્યારે દીકરીના માતા પિતા તેની પુત્રીને બોલાવે છે અને જમાઈને સાથે બેસાડે છે. પછી તે જમાઈને પૂછે છે કે બેટા, જ્યારે તમારા વચ્ચે ઝઘડો થયો હતો તો તે તારી પત્નીના ગાલ પર થપ્પડ કેમ મારી? એવું તે શા માટે કર્યું? એની તો કોઈ ભૂલ પણ નહોતી. એ કહેતી હતી કે મારી કોઈ ભૂલ નહોતી. થોડીક અણબન અને થોડોક ઝઘડો થયો હતો અને આ જ વાતને લઈને તમે અમારી દીકરીના ગાલ પર થપ્પડ કેમ મારી દીધી? આવું કેમ? મિત્રો, ત્યારે તે જમાઈ કહે છે કે જુઓ પિતાજી, તમારી દીકરી તેના બધા દોષ તો નહીં કહે. એ તો બધો જ દોષ મારી ઉપર જ ઠાલવશે. એ હું સારી રીતે જાણું છું, પણ એની ભૂલ તો છે. સસરાએ પૂછ્યું કે બેટા, એ જ તો અમે જાણવા માંગીએ છીએ કે એની ભૂલ શું છે. તો મિત્રો, જે પણ સાચી હકીકત બની હતી તે બધી જ જમાઈએ સસરાને સંભળાવી. થોડીક વાતને લઈને ઝઘડો થયો અને એણે મને ગાળો દીધી અને જ્યારે એણે ગાળો દીધી ત્યારે મને ગુસ્સો આવી ગયો. મેં થપ્પડ મારી દીધી. પિતાજી, હવે તમે જ કહો. કહેવાય છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે લક્ષ્મી પણ પતિનું સન્માન ના કરે, ગાળો આપે, તો એનાથી ખરાબ વાત શું હોઈ શકે? એટલે મેં થપ્પડ મારી દીધી. મિત્રો, જ્યારે પિતા તેની દીકરી વિશે આ વાત સાંભળે છે તો કહે છે કે બેટા, તે એવું કર્યું હતું તો તું અમને જુઠ્ઠું કેમ બોલી અને તે તારા પતિને ગાળો આપી? દીકરી ચૂપચાપ ઊભી રહે છે. આ બાજુ તેના પિતા તેને પૂછે છે કે બેટા, તું અમારી દીકરી છે, પણ હવે તું કોઈની પત્ની પણ બની ગઈ છો અને હવે તું એક મા પણ બની ગઈ છો. તારા 2 બાળકો છે. ના તો તે તારા પતિનો ધર્મ નિભાવ્યો અને ના તો તે તારી સારી રીતે માનો ધર્મ નિભાવ્યો. એમ જ બાળકોને લઈને અહીં ચાલી આવી છો. તને તારા બાળકોના આગળના ભવિષ્યની કોઈ ચિંતા નથી જે તું તારી સાસરીને છોડીને ચાલી આવી છો. સારી વાત તો એ છે બેટા કે તું તારા પતિ સાથે તારી સાસરીમાં જા. ત્યારે દીકરી કહેવા લાગી કે પિતાજી, હું મરી જઈશ પણ હું મારી સાસરીમાં એમની સાથે ક્યારેય નહીં જાઉં. મિત્રો, ત્યારે પિતાએ સમજાવ્યું કે બેટા, તું અજ્ઞાની છે. તારી અંદર હમણાં ગુસ્સો ભરાયેલો છે અને એક દિવસ આ ગુસ્સો તને ડૂબાડી દેશે. અમારું તો કંઈ જ નુકસાન નહીં થાય, નુકસાન તો તારું જ થશે અને સાથે તારા બાળકોનું પણ થશે. મારી જે ફરજ હતી તે મેં પૂરી કરી છે. તારું લગ્ન કરાવી દીધું. હવે તારી ફરજ તારે નિભાવવાની છે અને કેવી રીતે સંસાર જીવનમાં ચાલવાનું છે, કેવી રીતે રહેવાનું છે એ તારે જાતે સમજવું પડશે. તું અમારે ત્યાં રહેવાની વાત કરી રહી છો, ઠીક છે. જો તું અમારે ત્યાં રહે છે તો કેટલા દિવસ સુધી રહીશ? થોડોક અંદરથી વિચાર કર અને ધ્યાન લગાવ. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તો તું અહીં રહી શકે છે. અમારા ગયા પછી તને કોઈ માન સન્માન નહીં આપે. પિતાના ઘરેથી દીકરીની ડોલી નીકળે છે અને સાસરીમાંથી અર્થી નીકળે છે ત્યારે સ્ત્રીનું જીવન સફળ માનવામાં આવે છે. અમારા ગયા પછી દીકરી તને કોઈ નહીં પૂછે. તારા ભાઈ અને ભાભી તને બોલાવશે. જ્યારે તે તારું અપમાન કરશે, મેણા ટોણા મારશે, ત્યારે તને અમારી વાતો જરૂર યાદ આવશે. આજે તને તારા પતિની થપ્પડથી જેટલું દુઃખ થઈ રહ્યું છે એનાથી 1000 ગણું વધારે દુઃખ તને તારી ભાભીઓના અપમાનથી થશે. તારા ભાઈ ભાભી તારું અપમાન કરશે, તને નીચી નજરથી જોશે, એ દિવસે બેટા તને ખૂબ જ વધારે દુઃખ થશે. એટલે બેટા, અમારી વાતને માની લે.
કેમ કે દીકરીનું ઘર જે હોય છે તે સાસરી જ હોય છે. દીકરી માટે જો સ્વર્ગ હોય છે તો તે સાસરી જ હોય છે. અમારા માટે તો તું પારકી થઈ ગઈ છો, એટલે બેટા તારી સાસરીમાં જા, કેમ કે જો સ્ત્રી માટે સૌથી સુખ મળે છે તો તે સાસરીમાં મળે છે. અને જે સ્ત્રીનો પતિ સુખી છે, જે સ્ત્રીના બાળકો સુખી છે, જે સ્ત્રીના સાસરીવાળા સુખી છે, તો તે સ્ત્રી માટે એ જ ઘરમાં સ્વર્ગ હોય છે. આ પ્રકારે તે પિતાએ પોતાની દીકરીને સમજાવી અને કહ્યું કે બેટા, પતિ પત્નીમાં થોડી ઘણી લડાઈ અને ઝઘડો તો થાય છે, પરંતુ આ રીતે તારે ગુસ્સો ના કરવો જોઈએ અને આ રીતે પતિને ગાળો ના દેવી જોઈએ. કહેવાય છે કે પહેલાં પોતે સુધરો પછી સંસારને સુધારો. એટલે બેટા અમારી આ વાતને ગાંઠ બાંધી લેજે. જો તારે જીવનમાં સુખી રહેવું છે તો પોતાના સાસુ સસરાની સેવા કરવી પડશે, પોતાના પતિની સેવા કરવી પડશે, પોતાના બાળકોને સારી રીતે પાલવા પડશે, તેમનું બધી રીતે ધ્યાન રાખવું પડશે, ત્યારે જ તને સુખ મળશે. મિત્રો, પિતાની આવી વાતો સાંભળીને દીકરી જે હતી તે રડવા લાગે છે અને પોતાની ભૂલની માફી પિતા પાસે અને તેના પતિ પાસે માંગવા લાગે છે. ત્યારે પિતા કહે છે કે બેટા, પહેલાં તારા પતિની માફી માંગવી જોઈએ. મિત્રો, ત્યારે તે સ્ત્રી તેના પતિ પાસે માફી માંગે છે અને કહે છે કે પિતાજી, મારી અંદર અજ્ઞાનતા હતી. હું તો એમ જ જાણતી હતી કે પિયરમાં આખી જિંદગી રહી શકું છું, પણ આજે મને ખબર પડી કે દીકરી તો પારકું ધન છે. દીકરી માટે તો સાસરીમાં જ સુખ પ્રાપ્ત થાય છે, પિતાને ત્યાં નથી પ્રાપ્ત થતું. પિતાને ત્યાં સુખ ત્યાં સુધી જ મળે છે જ્યાં સુધી તે કુંવારી રહે છે. લગ્ન થયા પછી જો સુખ મળે છે તો તે સાસરીમાં જ મળે છે. એના પછી તો પિતાનું ઘર એક સંબંધીની જેમ થઈ જાય છે. દીકરી બોલી કે પિતાજી, હું માફી માગું છું, હવે હું ફરીથી ફરિયાદનો મોકો નહીં આપું. મિત્રો, આ સાંભળીને તે પતિ અને તે દીકરીના માતા પિતા ખુશ થઈ જાય છે અને ખૂબ જ ખુશીથી દીકરીને તેમના ઘરેથી વિદાય કરે છે. કેટલીક દાન દક્ષિણા સાથે ભેટ કરે છે અને પોતાની દીકરી અને જમાઈને વિદાય કરે છે. પોતાની પત્ની અને બાળકોને લઈને તે પતિ ચાલી નીકળે છે. તે જ જંગલના રસ્તેથી આવી રહ્યો હતો, જે રસ્તેથી તેની સ્ત્રી પિયરમાં આવી હતી. આગળ જઈને પતિ પૂછે છે કે મને આપણી દીકરીનો ચપ્પલ અહીં મળ્યો હતો, તો હું એને જોઈને એકદમ ગભરાઈ ગયો હતો, એવું કેમ થયું? ત્યારે તે સ્ત્રી કહે છે કે હે સ્વામી, હું એ દિવસે રાત્રે આવી રહી હતી તો એક સાધુએ મને કહ્યું કે આજે અહીં રોકાઈ જાઓ, અને જ્યારે સવાર પડી ત્યારે હું ત્યાંથી આગળ નીકળી પડી. જતા સમયે કહ્યું કે બેટા, જ્યારે તું કોઈ દિવસ જીવનમાં પાછી સાસરે જાય તો મને મળીને જ જજે. ત્યારે પતિ કહેવા લાગ્યો કે ઠીક છે, ચાલો મહાત્માજીને મળીને જઈએ, કેમ કે તે આશ્રમ રસ્તામાં જ આવે છે. પત્ની અને બાળકોની સાથે મિત્રો તે પતિ મહાત્માજીના આશ્રમ પર પહોંચી જાય છે. ત્યાં તેમણે જોયું કે મહાત્માજી સ્નાન કરી રહ્યા છે. સાધુએ જોયું કે આ સ્ત્રી તો તે જ છે જે રાત્રે પોતાના પિયર જઈ રહી હતી. સાધુએ કહ્યું કે થોડીવાર ઊભા રહો બેટા, હું હમણાં જ આવું છું. મિત્રો, મહાત્માજી સ્નાન કરીને પૂજાપાઠ કરે છે. ત્યારબાદ તે તેમની પાસે જાય છે અને ખૂબ જ ખુશ થાય છે. એમને જોઈને કહે છે કે બેટા, એ દિવસે મેં સમજાવી હતી પરંતુ તે મારી વાત ના માની. ત્યારે તે સ્ત્રી મહાત્માજી પાસે માફી માંગે છે અને કહે છે કે હે મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ અને ગુસ્સામાં આવીને હું મારા પિયર જતી રહી, પણ મને આજે ખબર પડી કે તમે સાચું કહી રહ્યા હતા કે સ્ત્રી માટે સ્વર્ગ તેનો પતિ અને તેની સાસરી બંને હોય છે. ત્યારે મહાત્માજી સમજાવે છે અને કહે છે કે બેટી, હું તારા માટે 5 વાતો જણાવું છું અને તું આ 5 વાતોને પોતાના જીવનમાં યાદ રાખજે. આ 5 લક્ષણોવાળી જે સ્ત્રીઓ હોય છે એમને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને એમને લક્ષ્મીનું પદ જરૂર મળે છે. સ્ત્રીએ પૂછ્યું કે હે મહાત્માજી, તે 5 લક્ષણોવાળી સ્ત્રીઓ કેવી હોય છે જેને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે? ત્યારે સાધુ કહે છે કે જો બેટા, એ 5 લક્ષણોવાળી સ્ત્રી કેવી હોય છે તે હું તને જણાવું છું અને 5 વાતોનું તારા જીવનમાં હંમેશા યાદ રાખજે, ક્યારેય તને સાસરીમાં દુઃખ નહીં પડે. મિત્રો, ત્યારે સાધુ કહે છે, પહેલા લક્ષણવાળી સ્ત્રી એ હોય છે જે સવારમાં ઉઠીને સ્નાન કરે છે, પૂજાપાઠ કરે છે અને પૂજાપાઠ કર્યા પછી ઘરનું કામકાજ કરે છે અને ઘરમાં સાફ સફાઈ રાખે છે. આ હોય છે પહેલા લક્ષણવાળી નારી. જે ઘરની સ્ત્રી સવારમાં ઉઠીને સ્નાન કરે છે, ઘરમાં સાફ સફાઈ રાખે છે, પૂજાપાઠ કરે છે, તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને તે ઘરમાં ક્યારેય ગરીબી નથી આવતી.
મિત્રો, બીજા લક્ષણવાળી સ્ત્રી તે હોય છે જે સ્ત્રી પોતાના પતિનું અને પોતાના સાસુ સસરાનું પોતાના પરિવારનું ધ્યાન રાખે છે. તે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને લક્ષ્મીજી એમનાથી હંમેશા ખુશ રહે છે. ત્રીજું લક્ષણ સ્ત્રીની અંદર એ હોવું જોઈએ કે તે પોતાના પતિને ક્યારેય ગાળો ના આપે. જે પત્ની પોતાના પતિને ગાળો નથી આપતી, હંમેશા તેનું સન્માન કરે છે અને પરિવારના લોકોને ક્યારેય અપશબ્દો નથી બોલતી, તે ઘરમાં હંમેશા સુખ શાંતિ આવે છે. ચોથા લક્ષણવાળી સ્ત્રી એ હોય છે જે સ્ત્રી ઘરે આવેલા મહેમાનનું સન્માન કરે, તેનું અપમાન ના કરે. તે ઘરમાં સુખ શાંતિ હંમેશા બની રહે છે. આવી સ્ત્રી લક્ષ્મીજીનું રૂપ હોય છે. અંતિમ અને પાંચમું લક્ષણ એ હોવું જોઈએ કે સવારમાં જલ્દી ઉઠવું. જે સવારમાં વહેલા સૂર્યોદય પહેલાં ઉઠી જાય છે અને પોતાના ઘરનું કામકાજ કરવા લાગે છે, સાફ સફાઈ કરે છે, વાસણોને સાફ કરે છે, તો તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે. મિત્રો, આ 5 લક્ષણો જણાવ્યા બાદ પેલી સ્ત્રી, તેનો પતિ અને તેના બાળકો મહાત્માજીને પ્રણામ કરીને પોતાના ઘરે જવા માટે રવાના થઈ જાય છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂર દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.